મિત્રો નમસ્તે. સિંહની થોડીક વાત કરવી છે. મેં હમણાં એક દ્રશ્ય જોયું, તમે બધાએ જોયું હશે છાપામાં અને સોશિયલ મીડિયામાં. અમરેલી જિલ્લાના એક વિસ્તારમાં કાળુભાઈ નામના એક માલધારી ઉપર સિંહ અડધો કલાક ચડીને રહે છે, માથે દબાવીને રહે છે. મારતો નથી, થોડીક ઇન્જરી કરે છે અને કાળુભાઈ એમને લાંબો હાથ કરી અને એના કાનમાં ખંજોળે છે, એના માથા ઉપર ખંજોળે છે. આ એક દ્રશ્ય છે ને, એ ઘણું બધું કહે છે. એક માણસ જો પશુઓને પ્રેમ કરે ને તો હિંસકમાં હિંસક પશુ પણ બદલી શકે છે, પ્રેમ બદલાવી શકે છે. કોઈ પણને જ્યારે આપણે પંપાડીએ ને, ઓલા પોપટભાઈના વિડીયો હું જોઉં છું, ગાંડા માણસને પંપાડે છે અને અડે છે, નવરાવે છે, એના વાળને ઓરી દે છે કે વાળને કાપી દે છે ને, ત્યારે ગાંડો માણસ પણ એની હિંસકતામાંથી પાછો પ્રેમાળ માણસ બની જાય, ડાયો બની જાય છે. મિત્રો, પશુ એકદમ ઉર્મી વાળું હોય છે, સ્પંદન વાળું હોય છે, હિંસકમાં હિંસક પશુ. આ બનાવથી માત્ર આ વસ્તુ નથી, એક બીજી પણ બાબત આપણને આ ઘટના, આ દ્રશ્ય બતાવે છે, કે છે સિંહ પોતે, પ્રકૃતિ ઘણી વખત સંકેતો દ્વારા માણસ સાથે વાતો કરે છે કે પ્લીઝ મને સમજો, હું આ છું, મારે આ જોઈએ છે, મારે આમ રહેવું છે. પેલો સિંહ છે ને, સિંહ જંગલનો રાજા, ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગમાં જેણે એમ કીધું કે આ પશુઓમાં હું સિંહ છું, એ વાસુદેવનું સ્વરૂપ છે સિંહ. ભગવાન પોતે કહેતો હું છું સિંહ, તો સિંહ ભગવાન છે. એટલે જ આપણે એમ કહીએ ને કે સિંહ જંગલનો રાજા. શા માટે? જંગલમાં સિંહ કરતા તાકાતવાળા હાથી જેવા પ્રાણીઓ છે, જંગલમાં સિંહ કરતા વિકરાળ ને ભયાનક વાઘ જેવા પ્રાણીઓ છે, જંગલમાં સિંહ કરતા વધારે સ્પીડથી દોડનારા ચિત્તાઓ છે, જંગલમાં સિંહ કરતાય સુંદર મોરલાઓ છે. છતાંય જંગલનો રાજા સિંહ. શા માટે? એટલા માટે કે એનો સ્વભાવ, એનો એટીટ્યુડ, એનો સ્વભાવ કંઈક તો એવો હશે જ ને કે ભગવાનને કહેવું પડે કે પશુઓમાં હું સિંહ છું. અને ઠેઠ પ્રાકાળથી આપણા ઉપનિષદો ને વેદો અને આપણા સુભાષિતોમાં પણ ઠેર ઠેર આપણને સિંહોના લક્ષણ, સિંહોની વાતો, સિંહોનું વર્ણન, સિંહો ઉપરથી શીખવા જેવું શું છે માણસે, આ બધું આપણને જોવા મળે. એટલે સિંહમાં તો કંઈક છે. અને એનો પરચો, એનો એક પ્રતિક્રિયા, પ્રતિભાવ આપણને સિંહે આ કાળુભાઈના દ્રશ્યમાં આપ્યો. કાળુભાઈએ પંપાડ્યો સિંહને થોડો. કાળુભાઈને ધન્યવાદ દેવા પડે, એક પીઢ માણસ, પશુ પ્રેમી માણસ, કે એને ખબર પડી કે આ સમયે કોઈ મારી શક્તિ ચાલે એમ નથી. પ્રેમ એ જ અંતે શરણ છે. પ્રેમથી જ હું આમાંથી બચી શકું છું. અને બચી ગયો માણસ. અડધો કલાક સિંહે દબાવી રાખ્યો ને નીકળી ગયો. સિંહે છોડી દીધો, મૂકી દીધો. સિંહ છે ને, સિંહ મિત્રો, એ કેવું પ્રાણી છે ખબર તમને? એ ભૂમિનિષ્ઠા વાળું પ્રાણી છે. હું એક પુસ્તક લખું છું, સિંહ પાસેથી ઘણું બધું શીખવા જેવું છે. સિંહ દર્શન, સિંહનું કેવી રીતનું જોવું, સિંહને જોવો નહીં પણ સિંહને જીવવાનું છે. એનું દર્શન કેમ કરવું, એના લક્ષણો, એનું ઇન્ટરનલ લાઈફ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એના લક્ષણો, એનો વ્યવહાર, એની કાર્યકુશળતા, એની દક્ષતા, એનો સંયમ, એનું બ્રહ્મચર્ય, એની વ્યવસ્થા, એની દીર્ઘદ્રષ્ટા, આ બધી કેવી છે ને, એ અદ્ભુત છે. મિત્રો, સિંહની અંદર ભૂમિનિષ્ઠા છે ને, એટલી કોઈમાં નથી. ભૂમિનિષ્ઠા તો ઘણામાં હોય જ. માણસની અંદર કોઈ, માનો કે યહૂદીઓની અંદર જુઓ તમે, ભૂમિનિષ્ઠા કેવી છે. માણસ માત્રની અંદર ભૂમિનિષ્ઠા હોય છે. ભૂમિ છોડીને કોઈને જવું પડે, કોઈને ગમે નહીં. અરે કૂતરાને પેલા છે ને, કૂતરાઓને અમે તો નાના હતા ને ત્યારે કૂતરાઓ ખૂબ તોફાન કે અમને પાડોશમાં નડતા ને, પછી કોથળામાં પૂરીને અને કિલોમીટર મૂકી આવતા દૂર.
તો અમે ઘરે પહોંચીને ત્યાં એ કૂતરો પાછો ઘરે પહોંચી ગયો, એના વતનને છોડે ને. એલું બિલાડું બિલાડું એક મુંબઈમાં મને એક પરિવારે વાત કરી હતી, ક્યાંય મૂકી આવ્યા હતા તો એ બિલાડી પાછી ઘરે આવી હતી. મુંબઈ જેવા શહેરોમાં ટ્રાફિકમાં એ પાછું એનું વતન જ શોધી લીધું. વતનનો પ્રેમ, ભૂમિનિષ્ઠા સિંહમાં જબરજસ્ત છે મિત્રો. તમે જાણજો, આ કાળુભાઈના પ્રસંગની જ હું વાત કરું છું. સિંહોની એક ટેરેટરી હોય, સિંહ ક્યારેય છોડે નહીં. ટેરેટરી એટલે એની સરહદ, એની બોર્ડર હોય, અને એનું એમાં સામ્રાજ્ય હોય, એનું રજવાડું હોય, એનો રાજા હોય, એનો કિંગ હોય. અને એ રજવાડામાં જો કોઈ આવે ને તો મોતના તોલે પણ એની સાથે લડે. ડુ એન્ડ ડાય, કામ મરું ને કામ મારું. મારી ભૂમિમાં તને આવવા ન દઉં અને મારી ભૂમિ છોડીને હું અહીંથી જઈશ નહીં. એના માટે એ મરણીયો ખેલ ખેલે છે. ઇન ફાઇટ, આપણે ઘણી વખત છાપામાં વાંચીએ, ઇન ફાઇટમાં એક સિંહનું મરણ થયું વાંચીએ ને, ત્યારે ભૂમિ માટે થઈને મર્યો છે. ન છોડું, મારા પરિવારને ન છોડું, મારી ભૂમિ ન છોડું. આવો સિંહ ભૂમિ છોડીને, હા, એના બચ્ચાઓ જાય છે જ્યારે યુવાન થાય ને, પાછળાઓ 5 વર્ષના થઈ જાય ને, પછી સિંહ પાછું છોડી દે છે. એ છોડી દે એટલે એમાં એક કારણ છે. એમાં એની બહેનો છે, એની માસીઓ છે, એની ફઈઓ છે. અને સિંહની મેં વાત કરી ને કે દૈવી એનો ગુણ છે, દૈવી સ્વભાવ છે. ભગવાને એમને ન કીધું વિભૂતિ યોગમાં કે સિંહમાં હું ભગવાન, પશુઓમાં હું સિંહ છું. એની અંદર બ્રહ્મચર્યનો ગુણ પણ છે. અને એ ઇન્ટર ક્રોસિંગ સેક્સ નથી કરતા ક્યારેય. એના એકના એક લોહીની અંદર એ સંબંધો નથી બાંધતા. એટલે તો સિંહમાં શૌર્ય છે, પરાક્રમ છે. એટલે તો સિંહ જેવું પ્રાણી આપણને જોવું દુર્લભ લાગે છે, અનન્ય છે આ પ્રાણી. એટલે એના બચ્ચાઓ મોટા થાય ને, યુવાન થાય, પુખ્ત થાય, ત્યારે એનો જે બોસ હોય, એનો જે સરદાર હોય, એનો જે રાજા હોય, એનો જે નવાબ હોય, એને ઈશારો કરે કે હવે જાઓ, તમારું સામ્રાજ્ય બનાવો, સ્થાપો તમારું સામ્રાજ્ય, અને અહીંથી વહી જાઓ. કારણ કે યુવાન થયા, પુખ્ત થયા પછી કુદરતી એક આવેગ છે, એ સહજ રીતે એમની અંદર આવે. અને એમનો સંબંધ જો આ જ પરિવાર સાથે બંધાય તો આપણા એમાં મેન્ડલે નામનો આનુવંશિક વૈજ્ઞાનિક છે ને, એને સંશોધન કરેલું, નોબેલ પારિતોષિક મળ્યો છે. ઇન્ટરક્રોસિંગથી સંતતિ નબળી થાય છે, એ જાતિ નબળી પડતી જાય છે. આ નબળાઈ ન આવે એટલે એ ત્યાંથી એને ખદેડે છે. એ બીજા સામ્રાજ્યમાં જાય છે, બીજાના બોર્ડરમાં જાય છે. આપણે એમ તો એની બોર્ડર એટલે શું, એની ટેરેટરી એટલે શું હશે? ટેરેટરી એટલે મિત્રો એ છે ને, પોતાના મૂત્ર દ્વારા, પોતાના મળ દ્વારા કે પોતાના રૂવાટીઓ દ્વારા ચાલીને હાલીને એ એક નિશાની, એક સંકેતો છોડે છે. એની બોર્ડર છે. ત્યાં કોઈ બીજો સિંહ આવે ને તો ત્યાંથી અટકી જાય. અથવા તો જો અંદર જાય તો એને સમજવાનું કે હવે મેં એને આહવાન આપ્યું છે, એને લલકાર્યો છે. એ અંદર આવે એનો અર્થ જ એવો કે લલકારે છે ને, પછી ફાઇટ કરવાની. અને એ બહુ મોટું એનું, તમે પુસ્તકો વાંચી જુઓ, સિંહની લાઈફ તો જોજો, એની ટેરેટરી ને જીવનનો સંઘર્ષ ને, એ આવે ત્યારે એની કેવી તકલીફ થાય છે, કેવું લડવું પડે. અને એ જે હારેલો સિંહ જ્યારે છોડે છે એના પરિવારને, ત્યારે એની સ્થિતિ કેવી હોય ને, આવા દ્રશ્યો પણ કેદ થયેલા છે કેમેરામાં, યુટ્યુબમાં છે, જોજો મિત્રો. ઘણું બધું સિંહ પાસે શીખવા જેવું છે. એટલે એ સિંહ જ્યારે વતન છોડવું પડે, ક્યારે વતન છોડવું પડે છે? આપણે અહીંયા સોલાર કરવું હોય, આપણે ત્યાં કોઈ માઇનિંગ માટે, કોઈ ખાણ ખનીજ માટે એ ભૂમિનો ઉપયોગ કરવાનો હોય. મિત્રો, કોર્પોરેટ જગત છે ને, ખતરનાક જગત છે, ખતરનાક. વેપાર મગજમાં આવે છે એટલે પ્રકૃતિની દેણ દેવાઈ જાય છે. પ્રકૃતિને નીચોવી લે છે માણસ. જ્યારે માણસના મનમાં કોર્પોરેટર જગત જાગ્યું, કોર્પોરેટર જેવો ભયાનક કોઈ રાક્ષસ નથી. કોર્પોરેટર માઇન્ડ, વિચાર, કોઈ પણને વેચી પૈસો પેદા કરી લેવો. એટલે સિંહને જ્યારે આવું કોર્પોરેટર માઇન્ડ કોઈના મગજમાં આવે છે ને, એટલે આપણે ટુરિઝમ કરીએ, આપણે માઇનિંગ માટેની જમીનો ફાળવીએ, આપણે રિસોર્ટ કરીએ પૈસા કમાવા માટે. અને ત્યારે આવા સિંહોને 2016માં જ્યારે આંબેડી પાર્ક થયું ને, ત્યારે એની ફેન્સિંગ બાંધી, ત્યારે એ સિંહને ત્યાંથી ખદેડવા પડ્યા, જવું પડ્યું. હમણાં સિંહોએ એટેક કર્યું ને, જે જાફરાબાદ 3 માણસોને મારી નાખ્યા, એને પેલો આ સોલાર માટેની જમીન માટે કે માઇનિંગ માટે એને ત્યાંથી ખદેડવા પડ્યા હતા. અહીંથી એને તડકામાં, ધગધગતા તડકામાં કાઢવા પડ્યા. ગયા વતન છોડવું પડે મિત્રો. વતન કોઈ નથી છોડતું, તો સિંહ તો કેમ છોડે?
અને એનું મેટિંગ ચાલતું હોય ત્યારે લોકો ટુરિસ્ટો એની ઉપર ને ઉપર જોતા હોય તો શું થાય? મેટિંગ સમયે જોજો ટૂર બંધ થઈ જાય છે, પણ છતાંય આ રિસોર્ટ વાળા કે મહેમાનો કે ગામના લોકો જોવે. અમરેલીનો ઘટના બની 2 દિવસ પહેલા, એક યુવકને મારી નાખ્યો. એ મેટિંગના સમયમાં જ જોવા ગયો હતો સિંહ પાસે. સિંહ આક્રમક હોય, મદોમસ્ત હાથી થાય ને જ્યારે મેટિંગમાં હોય ત્યારે હાથી પણ છે ને મદોમસ્ત થાય, તો સિંહ કેમ ન થાય? આવા સમયે એને તકલીફ પડે છે, વારંવાર તકલીફ પડે છે, એને ખૂબ આપણે હેરાન પરેશાન કરીએ છીએ. ત્યારે પ્રકૃતિ ક્યારેક કોઈક દ્રશ્ય દ્વારા આપણને સંકેત આપે છે ને એ સંકેત એને કાળુભાઈ દ્વારા આપ્યો. કાળુભાઈની ઉપર પગ રાખીને અને કીધું, પ્લીઝ, દુનિયાને કીધું, પ્રકૃતિ પ્રેમીઓને કીધું, કદાચ મંત્રીઓને પણ કીધું હશે કે પ્લીઝ અમને નહીં સંચેડો યાર, સોરી, હું નો પોલિટિક્સ, પ્લીઝ મને છોડો, મને શાંતિ લેવા દો, તમે જીવો ને મને જ શાંતિથી જીવવા દો, મારી હળી નહીં કરો, મને હેરાન ન કરો, મને પરેશાન ન કરો, મારે જીવવું છે, મારી અંદર સજ્જનતા છે, મને લાચાર ન કરો, મને કાયર ન કરો. હું કાયર થઈ જઈશ તો મારી શકું છું, મારામાં તાકાત છે. એટલે આ એને દબાવી. ઘણી વખત આવા દ્રશ્યો મેં ડિસ્કવરીમાં જોયા છે મિત્રો. ઘણી વખત કે કોઈ બચ્ચું હોય ને, બચ્ચું, હરણનું બચ્ચું, એ સિંહને પકડી લે છે. પછી સિંહ પાસેથી બચવા કે ભાગવાનો પ્રયત્ન નથી કરતું. એક આંતર પ્રેરણા એમને હોય છે, ભય હોય છે, પણ ખબર નહીં એને એમ માં જેવી લાગે છે સિંહ કે સિંહ, એટલે એને ચાટે. સિંહનું બચ્ચું, એની અંદર ભય નથી, ચાટે છે. ચાટે ને પછી એ સિંહ, તમે જોજો, ડિસ્કવરીમાં જોવા મળશે તમને, એ સિંહ પછી એને મારતો નથી. એક માના સ્વરૂપે એનો સ્પર્શ કર્યો ને, એ બચ્ચાને પણ છોડી દેશે. આટલો સજ્જન સ્વભાવ છે એમનો. પણ એને જ્યારે આક્રમક કરવામાં આવે છે, તમને ખબર છે આ હિંસક પ્રાણી હોય ને, ખાસ કરીને સિંહ, આક્રમક થાય ને, આક્રમક, એને ગુસ્સો આવે ને ત્યારે જ એના નોર બહાર આવે છે. બાકી જનરલી નોર અંદર રહેતા હોય છે. અને એટલે તમે જુઓ કે સિંહ પાસે આવેલો શિકાર બચવા માટે ફફડે, બચવા માટે સામો પ્રતિકાર કરે, ત્યારે એની અંદર આક્રમકતા આવે, ત્યારે એના મગજમાં ગુસ્સો આવે. ગુસ્સાનો હોર્મોન્સ આવ્યા પછી એના નોર ખોલે, પછી જ એને મારી શકે છે. ત્યાં સુધી મારી ન શકે. એ કદાચ એનું જડબું કે ગરદન પકડીને બેસી જાય ને તો એ બેઠો રહે છે. પણ જ્યારે એ ભેંસા કે એ કોઈ પશુ છે એ ત્યાંથી નીકળવાનો, છટકવાનો પ્રયત્ન કરે ને, ત્યારે એની અંદર પાછો આક્રમકતા આવે, ત્યારે એના નોર પાછા કામ કરે છે. આ સિંહ છે. એટલે એ કાળુભાઈના આ બાબત ઉપરથી મારે એ કહેવું છે કે પ્લીઝ તમારું કોર્પોરેટર મગજ થોડુંક ઓછું કરો. યુદ્ધ કરવા માટે અમે સક્ષમ છીએ, પણ આપણે સાથે જીવીએ. અમે હજારો વર્ષથી, યુગોથી માણસોની સાથે જ જીવીએ છીએ. માણસ ક્યારેય અમને અગવડરૂપ નથી બન્યો, પણ આ સમયમાં મને આટલી અગવડ માણસ દ્વારા કેમ મળે છે? પ્લીઝ હવે સમજો તો સારું છે. આવું કીધું. સિંહ ક્યારેય મારતો નથી મિત્રો. હું તો ગીરનો છું. 5 વર્ષ પહેલા ક્યારેય કોઈ, આજ સુધીમાં કોઈ માણસને માર્યો નહોતો. હવે માણસને મારી જ ખાઈ જાય છે. આ જે અમરેલી ઘટના બની ને, એ લગભગ 6ઠી ઘટના 1 મહિનામાં બની છે. મારવાની 1 મહિનામાં 6ઠી ઘટના છે મિત્રો. કોર્પોરેટર જગત, આપણું માઇન્ડ દરેક માણસનું. અમારે ત્યાં, હું આકોલવાડી વિસ્તારનો ગીરનો છું મિત્રો. આજથી 20 વર્ષ પહેલા હું અમારા ગામની બહાર નીકળતો ને, હાવલા વળતા, અંધકાર હતો, કંઈ નહોતું, માત્ર પ્રકૃતિ બેઠી હોય, જળ જંપી ગયા હોય અને આપને ચૈતન્ય તત્વ ત્યાં તરવરતું દેખાતું. આજે તમે રાતના 2 વાગે નીકળો ને તો ત્યાં બધી રોડો ઉપર દુકાનો, ફાસ્ટ ફૂડ, ખાવું, આટલું બધું, લાઇટનો જળહળાટ. અને તમે સીમમાં જાઓ ને, અમે સીમમાં બહુ મોટા થયા છીએ, એ સમયે આખું સીમ જગત આખું એકદમ શાંતિથી નીરવ કુદરત હોય. અને આજે તો જળહળ લાઇટોથી, રિસોર્ટોથી, ફાર્મથી ધગમગતું છે. આ સિંહનું ઘર છે. આપણે એને ઘરમાંથી ખદેડ્યા છે, ઘરમાંથી કાઢ્યા છે. જે વતન ન છોડે ને ઘરમાંથી કાઢ્યા છે. આપણે એની ઓસરી લઈ લીધી, આપણે એનું રસોડું લઈ લીધું, આપણે એનો બેડરૂમ લઈ લીધો. એ તો શું કરે આ સિંહ?
લાચાર છે. આપણને તકલીફ થાય, માર્યો હશે એટલે એમ થાય આને દૈવી પ્રાણી કેમ કેવું, આમ કેમ કેવું, તેમ કેમ કેવું. પણ મિત્રો, સિંહ હિંસક નથી થયો, સિંહ આક્રમક નથી થયો, સિંહ તો સિંહ જેવો જ છે. એને આપણે આદમખોર બનાવી દીધો છે. માણસોના કોર્પોરેટ જગતે ને આદમખોર બનાવી દીધો છે મિત્રો. મને ખૂબ દુઃખ થાય છે આ હાલત જોઉં છું ને ત્યારે. આ બધું શું થઈ રહ્યું ખબર નથી પડતી. સિંહનો સ્વભાવ બદલવો એટલે ખરેખર ખતરનાક કંઈક બધા સંકેતો દેખાય. એક 13 વર્ષની બાળકી ઉપર 35 નરાધમ લોકો બળાત્કાર કરે એટલે રાક્ષસો છે. એના શિંગડા જ નથી, આ રાક્ષસો છે. બુદ્ધિશાળી માણસોએ સમજવું. સિંહ એમ કહેતો છે રાક્ષસોને હું કંઈ નથી કહેવા માંગતો. કાળુભાઈ ઉપર હાથ રાખીને પગ રાખીને બેઠો ને, એને મારે કાંઈ નથી કહેવું. મારે સારા માણસો, સમજુ માણસોને કેવું છે, સાત્વિક માણસોને કેવું છે, મારા રખેવાળોને કેવું છે. બધા જ મિત્રો, હું કોઈનો પક્ષ નથી ખેંચતો. બધા જ અધિકારી હોય, મંત્રીશ્રીઓ હોય, બધા જ કોર્પોરેટર જગત. વિચાર કરો, બ્રાઝિલ વાળાએ એના કોર્પોરેટર જગતની વાત કરું, બ્રાઝિલ વાળાએ જંગલ સળગાવીને મેદાન કર્યું. એને જયારે કીધું પર્યાવરણ સંસ્થાએ, ભાઈ આવું શા માટે કરો છો, તો એમ કે અમારું બ્રાઝિલ જંગલથી ભરેલું છે, ભરપૂર ઓક્સિજન આપે છે આખી દુનિયાને. એ ઓક્સિજનના પૈસા અમને નથી મળતા. અમારે તો પૈસા જોઈએ, પૈસા. એટલે અમે આ જંગલને બાળીને મેદાન કરીશું ને એમાં ખેતી કરીશું અને પછી અમે પૈસા કામીશું. પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું આ કોર્પોરેટર જગતે મિત્રો. ખરાબ સમજ છે. અસ્તુ જય હિન્દ.